તો આજનો આપણો ટોપિક છે કેટેક. તો ફર્સ્ટ આપણે દેખી લઈએ ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. તો ડેફિનેશન ઇટ ઇઝ ધ ઓપોસિટી ઓફ ધ લેન્સ ઓફ ધ આઈ કોઝિંગ પેનલેસ પ્રોગ્રેસિવ. મીન્સ કે આમાં શું થાય છે, આપણા આઈનો જે લેન્સ હોય એના આગળ શું આવી જાય છે, ક્લાઉડિંગ આવી જાય છે, જેના લીધે શું થાય છે, પેનલેસ અને તમારું જે વિઝન છે શું થાય છે, બ્લડ થાય છે. એના પર વાત કરીએ તો કોઝિસની, તો કોઝિસના તો કયા કયા એજ કન્જેનાઇટલ ડાયાબિટીસ મોલાઇટિસ અગર હોય તો એના પછી આઈ ટ્રોમા, યુવી રેડિયેશન, સ્મોકિંગ ને હાઇપરટેન્શન જેવી કોઈ કન્ડિશન તો એના લીધે તમે એટેક થવાના ચાન્સીસ પણ છે. એના પછી વાત કરીએ ટાઈપની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ફર્સ્ટ છે ન્યુક્લિયર એટેક. તો એના અંદર જે લેન્સ છે એનો અફેક્ટ કયો પાર્ટ થાય છે, ન્યુક્લિયર અકોર્ડિંગ ટુ સેન્ટ્રલ. એના પછી કોર્ટિકલ, તો એના અંદર જે આઉટર લેયર હોય છે એ અફેક્ટ થાય છે. એના પછી પોસ્ટિરિયર સબકેપ્સ્યુલર, એના અંદર કયો થાય છે, તો લેન્સનું જે બેક સાઈડનું પાર્ટ હોય છે એ અફેક્ટ થાય છે. એના પછી કન્જાઇન મીન્સ કે જે બેબી હોય છે એને જે જન્મની સાથે જ જો કેટરેક હોય તો એની પછી જો વાત કરીએ સાઇન સિમ્ટમ, કયા કયા સાઇન સિમ્ટમ તમને દેખવા મળે છે. તો ફર્સ્ટ છે બ્લડ વિઝન, વિઝન લોસ, ડબલ વિઝન, ફેડ કલર, પછી પોર નાઇટ વિઝન મીન્સ કે તમને નાઇટના અંદર એટલું બધું ઓછું દેખાય. એના પછી ડાયગ્નોસિસની વાત કરીએ, ડાયગ્નોસિસ કઈ રીતે કરીએ તો ફર્સ્ટ છે વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ, સ્પ્લિટ લેમ્પ એક્ઝામિનેશન, ડાયરેક્ટેડ આઈ એક્ઝામિનેશન, પછી ઓપ્થોસ્કોપી અને ટોનોમેટ્રી આપણે કરીએ છીએ ડાયગ્નોસિસ કરવા માટે કે કેટેક છે કે નહીં. એની પછી વાત કરીએ મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે મેડિકલ મેનેજ. મેડિકલ મેનેજમાં શું કરીએ છીએ આપણે, તો ગ્લાસ, બેટર લાઇટિંગ, નો મેડિસિન કેટેક. મીન્સ કે આપણે મેડિકલ મેનેજમેન્ટથી કેટેક છે એને ક્લિયર કરી શકતા નથી, ખાલી આપણે શું કરી શકીએ છીએ કે રાહત આપી શકીએ છીએ. એના માટે આપણે ગ્લાસ, બેટર લાઇટિંગનો યુઝ કરીએ છીએ. હવે વાત કરીએ સર્જિકલ, તો સર્જિકલમાં ફર્સ્ટ છે ફિગોમિલિફિકેશન, એના પછી ECCE, એના પછી IOL ઇમ્પ્લિમેન્ટેશન. એની પછી વાત કરીએ નર્સિંગ મેનેજમેન્ટ, તો નર્સિંગ મેનેજમેન્ટ ફર્સ્ટ છે પ્રી ઓપરેટિવ, મેં તો સર્જરી કર્યા પહેલાંની વાત છે. તો આપણે શું કર્યું, ફર્સ્ટ તો વિઝનને અસેસ કરશું, એક્સપ્લેન જે આપણે પોસ્ચર પણ છે એક્સપ્લેન કરશું. એના પછી એડમિશન આઈ ડ્રોપ, મીન્સ આઈ ડ્રોપને શું કામ છે આપવાના છે એમને. પછી કન્સર્ટ લેવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના પછી રિડ્યુસ એન્ઝાઇટી, મીન્સ કે જે સર્જરીથી જે ડર છે એને શું કામ છે, ઓછો કામ છે. એના પછી પોસ્ચર પોસ્ટ ઓપરેટિવમાં શું શું કરવાનું છે, તો આપણે મોનિટર આઈ એન્ડ વાઇટલ સાઇન, મીન્સ કે પ્રોપર આપણે આઈ અમને એક્ઝામિનેશન કરશું અને વાઇટલ સાઇન ચેક કરશું. એના પછી આઈ ડ્રોપ આપીશું. એના પછી વિયર આઈ સ્લીપ. એના પછી ડુ નોટ રબ આઈ, મીન્સ કે જે જગ્યાએ ઓપરેશન કર્યું, લેન્સ ઇમ્પ્લિમેન્ટેશન કર્યો તેને કહેવાનું છે કે રબ કરવાનું નથી. એના પછી અવોઇડ બેન્ડિંગ એન્ડ હેવી લિફ્ટિંગ, મીન્સ કે બહુ વધારે એટલું બેન્ડેજથી આપણે કવર નહીં કરીએ અને બહુ વધારે વજન નહીં આપવાનું. એના પછી ટીચ ફોલો, મીન્સ કે કહેવાનું છે કે કેટલા દિવસ પછી તમારે ચેકઅપ માટે આવવાનું છે. એના પછી છે પ્રિવેન્શન, તો પ્રિવેન્શન કઈ રીતે એટેક કરી શકાય, તો ફર્સ્ટ સ્ટોપ સ્મોકિંગ, હિયર પ્રોપર ગ્લાસ ઇન રેડિયેશનવાળા એરિયામાં જો તમે જતા હોય તમારા જોબ હોય તો ત્યાં પ્રોપર ગ્લાસનો યુઝ કરશું. હેલ્ધી ડાયટ લેવાનું. એના પછી રેગ્યુલર આઈ ચેકઅપ, મીન્સ પ્રોપર તમને લાગી કે વિઝન એવું થઈ રહ્યું છે, બ્લડ થઈ રહ્યું તો તમારે શું કરવાનું છે, પ્રોપર ચેકઅપ કરવાનું છે જેથી કેટેક થવાના ચાન્સીસ ઘટી જાય.